તો નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોમાં કે જેમાં આપણે એક મહત્વપૂર્ણ ચર્ચા વિશે વાત કરીશું કે એમાં ભાઈ કચ્છ ભરતી હાલ ચાલુ છે, એટલે કે એના ફોર્મ ભરવાના ચાલુ છે. કાલે મિત્રો 21 તારીખ છે અને છેલ્લી તારીખ છે. તો એમાં એક તમામ ઉમેદવારોને બોન્ડ ભરવું પડશે એ બાબતે એક અપડેટ છે. તો એમાં કયા તમામ ઉમેદવારોને ભાઈ બોન્ડ ભરવું પડશે, શા માટે બોન્ડ ભરવું પડશે, બોન્ડ એટલે કે પૈસા તમારે ભરવાના થશે, તો એ કયા ઉમેદવારોને ભરવાના થશે, સંપૂર્ણ માહિતી પ્રોવાઈડ કરીશું. અને મિત્રો આપણે હાલમાં કટ ઓફ કીધેલું છે ધોરણ 1 થી 5નું પ્રથમ તબક્કાનું, એ મિત્રો કટ ઓફ ફક્ત જોઈન થયેલા ઉમેદવારો માટે હતું. તો એ કટ ઓફ 101% મિત્રો સાચું પડેલું છે, એ વાતનો અમને આનંદ પણ છે. અને હવે દ્વિતીય તબક્કાનું કટ ઓફ પણ આખી ટીમે બનાવેલું છે, એક ટૂંક સમયમાં આવી જશે. અને 6 થી 8માં મિત્રો જગ્યા હવે વધશે એવી માહિતી મળે છે, તો એના ઉપર પણ ફૂલ ડિટેલનો વિડીયો તમને બનાવી દઈશું. હવે આપણે બોન્ડ જે પણ ભરવાનું છે એના ઉપર એક ન્યૂઝપેપરમાં માહિતી છે એની પણ વાત કરીશું. એના પછી કઈ રીતે અપડેટ છે સંપૂર્ણ માહિતી આપીશું, તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. અને જો હજુ સુધી તમે આપણી જીપી ઓફિશિયલ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી અમે નાના મોટા વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચાડતા રહીએ. હવે સમય ન બગડતા આગળ વધીએ અને જોઈએ કે કઈ રીતે બોન્ડ ભરવાનું છે, કચ્છ ભરતી માટે કોને બોન્ડ ભરવાનું છે. તો મિત્રો અહીંયા પહેલાં તમે શાંતિથી જોજો અહીંયા કઈ રીતની અપડેટ છે, શું અપડેટ છે. તો મિત્રો એ અપડેટ ઉપર પછી વિડીયો બનાવી દઈશું એક, પરંતુ આ અપડેટ અહીંયા તમારે જોવાનું છે. 19 તારીખના દિવસે અપડેટ આવેલી છે. આજે 20 તારીખ છે. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમાજ દ્વારા મિત્રો અપડેટ આપેલી છે. આ મિત્રો અપડેટ પહેલાં તો ખોટી હતી એવી રીતની માહિતી મળતી, પરંતુ છેવટે ખબર પડી છે કે નહીં, અપડેટ સાચી છે, ઓફિશિયલી અપડેટ છે. પ્રમુખનું નામ અને એ બધી અપડેટ પણ આપેલી છે. કચ્છ ભુજમાંથી આ નોટિસ છે જાહેર થઈ છે. અને અહીંયા વિષય શું આપેલો છે, કચ્છ જિલ્લાની પ્રાથમિક શિક્ષકોની થનાર જે પણ ભરતી છે એ અંગે અહીંયા છે. તો સવિનય જણાવવાનું કે હમણાં વિદ્યાસહાયકની જે પણ સામાન્ય ભરતી ચાલુ છે, એટલે કે જે સામાન્ય ભરતી અને કચ્છની આપણી જે પણ સ્પેશિયલ ભરતી છે, તો એના ઉપર પણ અહીંયા અપડેટ છે. તો એટલા માટે જ આ વિડીયો બનાવેલો છે કે જેમાં 25 તારીખથી જિલ્લા પસંદગી થવાની છે. આ ભરતીમાંથી કચ્છની અને એક પણ જગ્યા નથી બતાવી. સામાન્ય જે પણ ભરતી છે, આપણા કચ્છના ઘણા ઉમેદવારો એમાં મેરિટમાં છે. તો હવે આમાં એ રીતનું મિત્રો કીધેલું છે કે કચ્છમાં જે પણ મેરિટમાં છે આ સામાન્ય ભરતીમાં, એને સીધા તમે આ કચ્છની જે પણ ભરતી આવશે એમાં લઈ લેજો, કારણ કે એને બીજી જગ્યાએ નથી જોતો ને એને જિલ્લાની અંદર જો કાયદેસર રીતે ભરતી છે તો એમાં એ બધાનો સમાવેશ થઈ જવો જોઈએ. બાકી પછી આ જે પણ સામાન્ય ભરતીમાંથી પછી પાછું એને એના પોતાના કચ્છમાં જવું, એના કરતાં પહેલેથી જ અત્યારે એમાં નથી ફોર્મ ભરાતા, બીજા ઉમેદવારોને તેની જગ્યાએ લાભ મળશે, પરંતુ એ ઉમેદવારોને સીધી આ જે પણ જગ્યા છે તો એ પ્રમાણે મિત્રો ના થવું જોઈએ. એનું કારણ હું તમને જણાવું શા માટે ના થવું જોઈએ. હું તો તમારા સારા માટે કહું છું કે શા માટે ના થવું જોઈએ. જો જે પણ હાલ જે પણ ચાલુ ભરતી છે એ અહીંયા રાખેલી છે, ઓકે મેં, અને જે પણ હાલ કચ્છની હમણાં નવી ભરતી આવવાની છે, આ જે પણ 4100 શિક્ષકોની, તો મિત્રો હવે આમાં જે પણ આનું કહેવાનું એ રીતનું છે કે અહીંયા જે પણ ઉમેદવારો છે એ બધાને કચ્છના હોય તેને કચ્છમાં ઓલરેડી આ જે પણ 4100 શિક્ષકોની ભરતી છે એમાં એનું સિલેક્શન થઈ જાય એ પ્રમાણે કરી દેજો. એનું કારણ કે અહીંયાથી પાછી એને પોતાના કચ્છમાં બદલી કરાવી એના કરતાં આ જે પણ કચ્છની તમે નવી ભરતી કાઢેલી છે એમાં જ આ બધાનું આરામથી સિલેક્શન થઈ જાય. તો અહીંયા જેમ કે આલો 100 ઉમેદવારો છે કે જે ચાલુ ભરતીમાં છે, તો અહીંયા 4000માંથી 100 સીટ તો ઓલરેડી કન્ફર્મ થઈ જાય છે કે આ ઉમેદવારોને લેવાના છે, તો એ પ્રમાણે ના થવું જોઈએ. તો અહીંયા એ પ્રમાણે બીજી અપડેટ પણ છે, એ પણ તમે જોઈ શકતા હશો કે જે પણ છે જ્યારે કચ્છની ખાસ ભરતી થશે એટલે આ ઉમેદવારો રાજીનામું આપી પોતાનો જિલ્લો લેશે, એના કારણે જે તે જિલ્લાની જગ્યા ખાલી રહેશે. એટલે બીજું કચ્છના વતનની જે કચ્છમાં નોકરી મેળવવા ઈચ્છે છે એમણે 1 મહિના માટે બોન્ડ ભરવું પડશે, જેથી આર્થિક નુકસાન વેઠવું પડે છે. તો મિત્રો અહીંયા બોન્ડ કોને ભરવાનું છે એ અપડેટ એટલે અહીંયા જે પણ આ માહિતી છે એમાં બોન્ડ ભરવા બાબતની માહિતી આપેલી છે. એટલે જ આ વિડીયોમાં મેં કીધેલું છે કે કચ્છમાં જો જે પણ ઉમેદવારો નોકરી કરે છે એમાંથી ઘણાને બોન્ડ ભરવું પડશે, તો બોન્ડ કોને ભરવું પડશે, કેટલા ભરવા પડશે, એ અપડેટ અહીંયા છે. અને આ અપડેટ મિત્રો મેં હમણાં તમને આપેલી છે ઉદાહરણ સ્વરૂપે કે અહીંયા 4000નું હમણાં ઉદાહરણ આપ્યું. જો એ માહિતી તમને સાચી લાગી તો વિડીયોને લાઇક કરી દેજો મિત્રો. અમે તમારા સારા માટે જ કીધેલું છે કે જો આ પ્રમાણે મિત્રો ભરતી થશે કે ભાઈ અહીંયા જે પણ 4100 શિક્ષકો છે એમાં આ બધાને બદલી થઈ અને સીધી નોકરી મળી જાય, એ પ્રમાણે મિત્રો ના થવું જોઈએ. કારણ કે બાકી 100 એ તો આપણે ખબર નથી કે ભાઈ કેટલા ઉમેદવારો છે કે જે આ ભરતીમાં એનું સિલેક્શન થાય છે. બાકી 4100 શિક્ષકોની ભરતી છે તેમાં એક તો 6 થી 8માં જગ્યાએ ઓછી છે, અને પાછી જો 6 થી 8માં એ બધાને નોકરી આપી દે તો પછી જે પણ ઉમેદવારો માંગ કરે છે એ બધાને તો ગેરફાયદો છે. તો તમે આરામથી તમે પણ સમજી શકો મિત્રો, કચ્છની જે પણ ભરતી પ્રથમ થાય અથવા તો કચ્છની ખાસ ભરતીનું મેરિટ લિસ્ટ 25 તારીખ સુધી બહાર પડવાનું છે મિત્રો, અને બહાર પડશે પણ તમને પણ ખબર છે હમણાં ટૂંક સમયમાં બધા મેરિટ લિસ્ટો પણ જાહેર થાય છે. તો ઉમેદવારો અન્ય જિલ્લો પસંદ ન કરે, જેથી અન્ય જિલ્લાના ઉમેદવારો
માટે જે તે જિલ્લામાં જગ્યા વધે અને કચ્છના લોકો કચ્છની નોકરી કરી શકે. તો મિત્રો આ પ્રમાણે ના થવું જોઈએ. પછી અત્યારે મિત્રો તમને એમ થાય કે ભલે આ જે પણ ઉમેદવારોનું સિલેક્શન થતું હોય, આ કચ્છના ઉમેદવારો પોતાની કચ્છમાં વયા જાય અને જેનું પણ સિલેક્શન થતું એ બધા તો એમ કહે કે નહીં આવું થવું જોઈએ. તો શું એ એના સ્વાર્થ માટે હોય. પરંતુ આ જે પણ 4000 શિક્ષકની ભરતી છે એમાં ઘણાનો જગ્યા પણ નથી વધતી. તો પછી એવી રીતના ના થવું જોઈએ. એના પછી જો હું વાત કરું તો અહીંયા છતાં પણ કોઈ રસ્તો નથી નીકળ્યો. એ પ્રમાણે અહીંયા અપડેટ છે. આ પ્રમાણે તો મિત્રો આખી અપડેટ હતી. જો તમને અપડેટ સારી લાગે તો વિડીયોને એક લાઇક કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. અને મિત્રો અહીંયા બીજી માહિતી છે કે એ પણ અમે તમને આ એક જ વિડીયોમાં પ્રોવાઈડ કરી આપીએ. તો અહીંયા તમે જોઈ શકતા છો કે ભાઈ વિદ્યા સહાયકની જે પણ ભરતી છે કે જેમાં મિત્રો આપણે પ્રથમ તબક્કો અને દ્વિતીય તબક્કાની અપડેટ છે. તો એ પણ તમે અહીંયા જોઈ શકતા છો કે કઈ રીતે પ્રથમ તબક્કા પ્લસ દ્વિતીય તબક્કાની અપડેટ છે. આ પ્રમાણે આખી અપડેટ છે. આના ઉપર હું એક વિડીયો બનાવી દઈશ આજ માહિતીનો. તો મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.